ચોટીલા તાલુકાના જીવાપર ગામમાં આજે 33 લાખના ખર્ચે નવનિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનાવવાનો છે। આ લોકાર્પણથી આસપાસના ગ્રામીણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહેશે। આ પ્રસંગે તમામ આરોગ્ય અધિકારીઓ અને ગામના આગેવાનો પણ હાજર રહ્યા હતા। આ લોકાર્પણ પ્રસંગે હાજર રહેલા અગ્રણીઓમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબેન રંગાડી, ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ કથિરિયાનો સમાવેશ થાય છે। नहीं, राजकोट जिला ने राजकोट तालुकाना जीवापर गामे आज एकाद वर्ष पहला आरोग्य केन्द्रનું ખાતમુહૂર્ત અમારા દ્વારા જ કરવામાં આવ્યું હતું અને એકાદ વર્ષમાં જીવાપર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ પણ આજે જ કરવામાં આવ્યું છે। એટલે ટૂંકા ગાળામાં એટલે એક વર્ષની અંદર આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયું અને આરોગ્ય કેન્દ્રમાં જીવાપર ગામ તો ખરું પણ આજુબાજુના જે ગામડાઓ છે એમને અહીંથી ડાયાબિટીસની પછી અલગ અલગ પ્રકારની તાવ બીજી અન્ય રોગોની દવાઓ વિનામૂલ્યે મળવાની છે। ત્યારે આ વિસ્તારના લોકોનો સમયનો બચાવ થવાનો છે, પેટ્રોલ ડીઝલનો બચાવ થવાનો છે અને આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો આવેલા છે એટલે ખેડૂતોનો સમયનો બચાવ થાય અને એમને આરોગ્યની સુવિધાઓ નજીકના અંતરે મળી ગઈ એ પ્રકારે સરકારે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। કેટલા ખર્ચે આ બનાવવામાં આવ્યું છે? લગભગ આ 33 થી 34 લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું છે। મારું નામ ડોક્ટર શક્તિસિંહ વિક્રમસિંહ પરમાર છે। દામાડુઆ પીએચસી ખાતે જે છે મેડિકલ ઓફિસર તરીકે હું જે છે ફરજ નિભાવું છું અને હાલ જે છે એ જીવાપર સબ સેન્ટર છે દામાડુઆ પૈકીના 6 સબ સેન્ટર પૈકીનું એક સબ સેન્ટર છે અને એના નવા બિલ્ડિંગનું જે છે હાલ જે છે લોકાર્પણ કરવા માટે જે છે ધારાસભ્ય શ્રી જે છે શામજીભાઈ ચૌહાણ ચોટીલાથી જે છે બીજા જે છે શું કહેવાય કે મુખ્ય મહેમાનો હાજર રહ્યા હતા। એ માટે જે છે જીવાપર ગ્રામ પંચાયત તેમજ આરોગ્ય વિભાગના તમામ અધિકારીશ્રીઓ અને તમામ જે છે જે લોકોએ પણ આ વસ્તુમાં ફાળો આપ્યો છે એ તમામ લોકોનો જે છે હું આભાર માનું છું અને આ પ્રસંગે જે છે ગ્રામજનો જે છે આ વસ્તુનો યોગ્યતમ ઉપયોગ કરી શકે, સરકારી કર્મચારીઓને સહયોગ આપે અને સરકાર દ્વારા મળતી સુવિધાઓનો લાભ લઈ શકે એ માટે જે છે તમામને શુભકામના। ધન્યવાદ। કેટલા ખર્ચે આ આરોગ્ય કેન્દ્ર થયું? લગભગ 33 લાખના ખર્ચે NRHM જે નેશનલ રૂરલ હેલ્થ મિશન અંતર્ગત જે ગ્રાન્ટ આવે છે એ અંતર્ગત જે છે આ સબ સેન્ટર જે છે એ બનાવવામાં આવે। આમાં કઈ કઈ સુવિધાઓ મળશે? સુવિધા અંતર્ગત સગર્ભા જે સ્ત્રીઓ છે એ માટેની જે છે આપણે સુવિધા આપીએ છીએ કે એમને જે છે PMMDY યોજનાનો લાભ મળે તથા જે છે નમોશ્રી યોજનાનો લાભ મળે તેમજ જુદી જુદી ઘણી બધી જે સરકારના 52 જેટલા જે છે નેશનલ પ્રોગ્રામ ચાલી રહ્યા છે એ તમામનો લાભ મળે એ માટે જે છે આપણે પ્રયાસ